આજે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. પરમ એકાદશી અધિક માસમાં આવતી કમલા એકાદશી પણ એને કહેવાય છે. ધર્મરાજા બોલ્યા, હે ભગવત, હવે આપ મને અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીનું નામ તથા મહિમા કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીનું નામ પરમા એકાદશી છે. એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી એક સરસ કથા છે, સાંભળો. કામેલ્ય નગરીમાં સુમેધા નામનો અત્યંત ધર્માત્મા બ્રાહ્મણ રહેતો હતો. એની સ્ત્રી પણ અત્યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. પૂર્વેના કોઈ પાપને કારણે આ બંને પતિ પત્ની અત્યંત દરિદ્ર હતા. આ બ્રાહ્મણની પત્ની પોતાના પતિની સેવા કરતી તથા અતિથિને અન્નદાન કરી પોતે ભૂખી રહેતી હતી. એક દિવસ સુમેધાએ પોતાની પત્નીને કહ્યું, હે પ્રિયે, ગૃહસ્થ જીવનમાં ધન વિના નથી ચાલતું. આથી હું પરદેશ જઈને કંઈ નોકરી ધંધો કરું. એની પત્નીએ કહ્યું, હે પ્રાણનાથ પતિ, સારું કે ખરાબ કંઈ પણ કહે, પતિએ એ જ કરવું જોઈએ. મનુષ્યને પૂર્વજન્મના કર્મનું ફળ મળે છે. વિધાતાએ ભાગ્યમાં જે કંઈ લખ્યું હશે એ ટાળવાની તમે 1000 કોશિશ કરો તો પણ ટળતું નથી. માટે હે પ્રાણનાથ, આપને ક્યાંય જવાની જરૂર નથી. ભાગ્યમાં હશે તો અહીંયા જ મળશે. પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણ પરદેશ ન ગયો. એક સમય કૌંડિન્ય મુનિ ત્યાં આવ્યા. એમને સુમેધા અને તેની પત્નીને મુનિને પ્રસન્ન કર્યા અને બોલ્યા, આજે અમે આપના દર્શનથી ધન્ય થયા. આજે અમારું જીવન સફળ થયું. મુનિને તેમણે આસન અને ભોજન આપ્યું. ભોજન પછી પતિવ્રતા પત્ની બોલી, હે મુનિવર, મારા ભાગ્યથી આપ પધાર્યા છો. મને પૂર્ણ વિશ્વાસ છે કે હવે અમારી દરિદ્રતા તરત જ દૂર થશે. આપ અમારી દરિદ્રતા દૂર કરવા માટે કોઈ સારો ઉપાય બતાવો. આ સાંભળીને કૌંડિન્ય મુનિ બોલ્યા, હે દીકરી, હું કહું તે ધ્યાનથી સાંભળ. અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી અપરા નામની એકાદશીનું તું વિધિપૂર્વક વ્રત કર. આ વ્રતના પ્રભાવથી તારા બધાય પાપ, દુઃખ અને દરિદ્રપણું દૂર થઈ જશે. જે મનુષ્ય આ વ્રત કરે છે એ ધનવાન થઈ જાય છે. આ વ્રતમાં રાત્રિ જાગરણ કરવું જોઈએ. આ વ્રત કરવાથી જ કુબેરજીને મહાદેવજીએ ધનવાન બનાવી દીધા હતા. આજ વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પાછા મળ્યા હતા. કૌંડિન્ય મુનિના કહેવા પ્રમાણે પરમા એકાદશીનું 5 દિવસનું સુધી વ્રત કર્યું. આ વ્રત સમાપ્ત થતાં જ બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાને ત્યાં આવતો જોયો. રાજકુમારે બ્રહ્માજીની પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ, સુંદર ઘર તથા જરૂરી સામાન આપ્યો. બ્રાહ્મણ પતિ પત્નીએ વ્રતના પ્રભાવથી આ લોકમાં અત્યંત સુખ ભોગવી સ્વર્ગલોકમાં ગયા. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકોરડો નહીં, પણ ફળાહાર કરવો. જુદી જુદી જાતની ફરાળી વાનગીઓ આરોગીને પેટ ભરી લેવું નહીં. શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરવાનું. એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકે તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ રહેતી નથી.